આપનો પરિચય? મારું નામ ઇમરાન ઇસ્માઇલ મેમન, સેક્રેટરી જમિયત ઉલમાએ હિન્દ સુરત। શું રજૂઆત લઈને આજે સીપી સાહેબને મળવા આવ્યા હતા? સીપી સાહેબને એ રજૂઆત કરવામાં આવ્યા છે કે 9 તારીખે જે 9 જે બનાવ બન્યો એમાં નાના છોકરાએ પથ્થરમારો કંઈ આપસમાં કરેલું તો ત્યાં ગણપતિના પિંડાલમાં તે લાગ્યો તો ત્યાં તે આવી બી ગયા અને બચ્ચાને મારી બી લીધું ને પકડતી મારતા મારતા પોલીસ સ્ટેશન લઈ બી ગયા। મામલો ત્યાં ખલાસ થઈ જતો હતો। બાળકોની વાત હતી કે મોટું કંઈ બનાવ બનેલો નહીં ને જે કર્યું ખોટું હતું તો બાળકોની સજાની હિસાબે મળવી જોઈએ। તો એને કોમી સ્વરૂપ આપવું, ફોન કરીને બધાને બોલાવવા, મેસેજ વાયરલ કરવાનો, આટલા હજારોનો ટોળો એક જમા કરવું, કોમવાદ કરનારના ટોળોનું જમા કરવાના કોણ છે તેને પકડવામાં આવે। પોલીસ જાણે છે કે 5 માણસ કોણ છે તો તેની ધરપકડ કરવામાં આવે। હમણાં જે પથ્થરમારો થયો તો પથ્થર શરૂઆત કોણે કરી? શરૂઆત પથ્થરમારાની જે કોમે કરી એના જવાબમાં ભાઈ મુસ્લિમમાં ડિફેન્સમાં પથ્થરમારો કર્યો, બેઉ તરફ પથ્થરમાં થયા તો બે તરફના માણસની ધરપકડ કરવામાં આવે તો ધરપકડ ફક્ત એક જ તરફની કરવામાં આવી છે। અમે એવિડન્સ બી પેન ડ્રાઈવમાં રજૂ કર્યા છે। તમે કોણ કોણ પથ્થરમારો કરી રહ્યો છે, હાથમાં રાખડી બાંધી જેવી એ લિબાસથી ગળામાં જે નાખેલું છે શાલ તેનાથી ઓળખાય છે એ કયા કોમના માણસ છે। એ રીતે અમારી ગાડીઓ બાળવામાં આવી, રિક્ષાના કાચ તોડવામાં આવ્યા, ગાડીના કાચ તોડવામાં આવ્યા, દુકાનનું નુકસાન પહોંચાડવામાં આવ્યું, લોકો ઘરોમાં ઘૂસી ગયા, તલવાર ને બધું લઈને નીકળેલા છે। એ બધા ફોટા વિડીયો અમારા પાસે છે, એવિડન્સ અમને રજૂ કરેલા છે। એ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ। જે નિર્દોષીને પકડેલા છે ખાલી આટલી વાત પર કે પથ્થરો તે તરફથી આવેલા છે જવાબમાં તો તેમાં બિલ્ડિંગમાં જઈને બધાને વગર એવિડન્સે પકડેલા છે એ ખોટું છે। એવિડન્સ પ્રમાણે જેના જેવો કલમ લાગતી હોય તે કલમ લગાડવામાં આવે। મોટી કલમ લગાડીને હેરાન કરવાનો જે આવે એ બી ખોટું છે। જે કાયદો છે કાયદો વ્યવસ્થા એ પ્રમાણે થવી જોઈએ। નિર્દોષને ખોટું હેરાન પરેશાન કરવામાં નહીં આવે એ અમે રજૂઆત કરવા માટે ગયા હતા। બીજા અમારા બોલશે અમારા અસલમભાઈ। આરોપીઓએ કોર્ટમાં અરજી કરી છે મારવા બાબતે, તમે શું સ્ટેન્ડ લેશો? છોડ આરોપી કોર્ટમાં કે અમને પોલીસે જબરજસ્તી માર્યો છે તો એ બાબતે તમે પોલીસની સાથે છો કે આરોપીઓની સાથે? આરોપીઓ સાથે જ છે। જે ખોટો જુલમ થાય એનો મેડિકલ ટેકાવવામાં જમીર સાહેબ કરાવેલા છે। મેડિકલમાં ખબર પડી જશે કે માયરા છે કે એક્ટિંગ કરે છે જે પણ છે તો જે પ્રમાણે એ કાયદાને ખિલાફ વિરુદ્ધ જ છે। હજુ તો સજા આપવાનું કામ કોર્ટનું છે, પોલીસનું કામ નથી। પોલીસનું ધરપકડ કામ પોલીસનું છે। જે બી પોલીસ માને છે ખોટું છે, કાયદાને વિરુદ્ધ છે ને આપણા કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ છે। તમે આરોપીઓને સાથે છે જે મારવામાં આવે ખોટું જ છે। એને બી પોલીસની ખિલાફ બી કદમ ઉચકવામાં આવે તો પોલીસ બી કંટ્રોલમાં રહેશે।